અને લોકો પાસેથી ટેક્સ ઉઘરાવતી મનપા પોતે જ ટેક્સ નથી ભરતી। અને આ બધા વચ્ચે એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ઓઢવ ડિમોલિશનમાં રબારી અગ્રણીએ જુદો રાગ આલાપી રહ્યા છે। ઓઢવના રબારી સમાજના અગ્રણી હરીશ દેસાઈએ નિવેદન આપ્યું છે। વાણી વિલાસ ન કરવા માટે હરીશ દેસાઈએ અપીલ કરી છે। જુદી જુદી પાર્ટીના નેતાઓ આશ્વાસન આપતા હોવાનું નિવેદન આપ્યું છે। નેતાઓ સલાહ આપવાનું અને ટોળું ભેગું કરતા હોવાનું તેમણે કહ્યું। 20 ફૂટનો રોડ અને રાહત દરે મકાન આપવાની માંગ કરી છે। મુખ્યમંત્રી સાથે બેઠક થઈ હોવાનો મંત્રીનો દાવો। પણ મારી નમ્ર વિનંતી છે દરેક રબારી સમાજના નવયુવાનો તથા આગેવાનો કે જે આપણી માંગણી છે, વાસ્તવિક માંગણી છે આપણી કે અમને 20 ફૂટનો રોડ કરી આપો અને અમને રાહત દરથી વેચાણ આપો, એવી આપણી માંગણી છે। એના અનુસંધાનમાં અમે સામાજિક આગેવાનો 10 થી 12 જણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે ગયા હતા। એમને અમને ખૂબ શાંતિથી 2 કલાક સાંભળ્યા છે। ઘણા લોકોનું કહેવું છે કે જગદીશભાઈ કંઈ કીધું નથી, આ લોકો ખોટી અફવા ફેલાવે છે, તો અમે સમાજના આગેવાનો સાથે ગયા હતા એટલે અમે ખોટી ભ્રામક વસ્તુ ક્યાંય ફેલાવતા નથી। પણ એમને ખૂબ શાંતિથી અમને સાંભળ્યા છે। એમને કીધું છે કે હું મુખ્યમંત્રી જોડે તમને મીટિંગ કરાવું, તમને રાહત દરે જે રીતે મકાનો મળતા હોય રીતે રાહત દરે હું તમને અપાવું છું।